અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે। ઠેર ઠેર ખાડા પડવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાય છે। વટવા ઈસનપુર વિસ્તારના દ્રશ્યો જુઓ। ખાડા ઉપર રસ્તા ઉપર અસંખ્ય ખાડા છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન છે। સ્થાનિકો અનુસાર 1.5 વર્ષથી રસ્તાની આવી સ્થિતિ છે। અનેકવાર રજૂઆત કરી કોઈ બદલાવ નથી આવ્યો। सामान्य वरसाद बाद अमदावादना केटलाक विस्तारोमां तेना रस्ता पर निकळे हो तो तमारा कदाच हाडका बी तूटी जाय, तमारा स्कूटर ने पण नुकसान थाय, तमारी 4 व्हीलर ने नुकसान थाय, एटले के अहींया पड़वानी पण गेरंटी छे। अमदावादनो वटवा विस्तार छे जे ईसनपुर अने बीबी तळावने जोड़े छे। आ विस्तारना मुख्य मार्ग पर तमे जोई रह्या छो के रस्तो तो तूटेलो छे, रस्ता तूटवानी साथे वच्चेनो मुख्य रस्तो आखो मस्त मोटा खाडा एटले के अलग अलग खाडाओथी भरेलो छे। एमसी अत्यारे कामगीरी करी रही है। शहरना अलग अलग विस्तारोमां रस्ता पर पेचवर्क करवानी, रस्ताओने रिफ्रेश करवानी, कारण के मुख्यमंत्रीनो सीधो आदेश है। पण आ विस्तारना स्थानिको कहे छे के अहींया हजी सुधी कोई कामगीरी थई नथी अने तेने कारणे ते लोकोने छेल्ला अनेक समयथी मुश्केली पड़ी रही है। अहींया नजीकमां ज जीआईडीसी आवेली होय, मोटा टेंकरो एएमसीना टेंकरो पण અહીંથી નીકળે છે, તેને કારણે વધારે આ રસ્તાઓને નુકસાન થઈ રહ્યું છે। અહીં નીકળતા દરેક વાહન ચાલકો આ જ જગ્યાએ પોતાની રફતાર ઉપર બ્રેક મારે છે, કારણ કે ખાડા છે, રસ્તા તૂટેલા છે, કપચીઓ બહાર આવી જાય છે અને એમાં પણ જો વરસાદ આવે તો સ્થિતિ વધારે બદતર થાય। સ્થાનિકોનું કહેવું છે કે એમસી જેમ પશ્ચિમ વિસ્તારમાં કામ કરી રહી છે અલગ અલગ જગ્યાએ, તે જ રીતના વટવાના જે રસ્તાઓ તૂટેલા છે તેને પણ રિફ્રેશ કરે, જેથી કરીને કોઈ તકલીફ ન પડે। કેમેરામેન કરણની સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ। ઘણા બધી તકલીફ પડે છે ને અહીંયા બધા ચાલતા ચાલતા જાય છે ને બધા પડી જાય છે। આવતા જતા વાહનોને તકલીફ પડે છે। પ્લસ આ 1.5 વર્ષથી આ તંત્ર કંઈ કામ કરતું નહીં। તંત્રને બધું કશું દેખાતું નહીં। એમને બધું જોવું જોઈએ। ઠેકથી ઠેક અહીંયા નારોલ સુધી રસ્તો સરખો નથી। અમે અહીંયા બધા વેપારીઓ બી બધા હેરાન છીએ। આવતા જતા અમે બધા લોકો પડી જાય છે, એમને અમે ઉપાડીએ છીએ। બૈરાઓ પડી જાય છે, નાના નાના છોકરાઓ પડી જાય છે। અહીંયા સામે સ્કૂલ છે, અહીંથી સ્કૂલમાંથી છોકરાઓ નીકળે છે, એ બધા હેરાન થાય છે, એના વાલીઓ હેરાન થાય છે। એટલા માટે આ તંત્રને મારી વિનંતી છે કે આ રોડ રસ્તો હરખો કરે।